સવારના પહોરમાં ઉઠ્યા, નાવડાવી ધોવડાવી તૈયાર કર્યા અને માની જોડે માખણ માંગ્યું કૃષ્ણએ. અને માએ માખણ ન આપ્યું. કૃષ્ણએ પોતાના જ ઘરમાં અંદરના રૂમમાં જઈ માખણની ચોરી કરી. એક મટકું તૂટી ગયું. દોડતા માં ગયા. શું થયું? તૂટેલું માટલું, હાથમાં માખણ, અહીંયા ગાલ પર માખણ ચોટેલું. કૃષ્ણ, તમે માખણ ખાધું? લાલા ના પાડી હતી માખણ ખાવાની બેટા, તોય? અને કૃષ્ણ જુઠ્ઠું બોલે, મેં માખણ નથી ખાધું. તો કે હાથમાં ક્યાંથી ચોંટ્યું? તો કે એક માખી ઉડતી ઉડતી આવી હતી, હું આમ ઉડાડવા ગયો તો માખી માખણ પર બેઠી, એટલે આમ માખણ પરથી ઉડાડવા ગયો તો એમાં લાગી ગયું. તો પછી ગાલ પર, પછી એ માખી ઉડીને મારા ગાલ પર બેઠી, એટલે અહીંથી ઉડાડવા ગયો તો માખણ અહીં લાગ્યું. તો પણ ખાધું કોણે? બાજુમાં થાંભલો, થાંભલા ઉપર કાચ, અને કાચમાં કનૈયાનું ચિત્ર દેખાય. માં, માખણ મેં નહીં, જો આ થાંભલામાં છે ને એણે ખાધું છે. બેટા, તમે જુઠ્ઠું બોલો છો, પણ યશોદાને કનૈયો જુઠ્ઠું બોલે એ પણ બહુ ગમે. ગળે લગાડીને બહુ પ્રેમ કરે. આમ કરતા કરતા રોજ અલગ અલગ લીલા કરવા લાગ્યા.